અને આવું જ વાતાવરણ વાવ થરાદમાં પણ જોવા મળ્યું છે, જેમાં લાખણી છે, દિયોદર છે તે સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો હતો। ધીમી ધારે વરસાદ શરૂ થતાં જ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। વરસાદ ખેંચાતા ખેડૂતોમાં એક ચિંતાનું વાતાવરણ હતું, પરંતુ મેઘરાજાની મહેરથી ખેડૂતોમાં એક નવી આશા જાગી છે। આ વખતે ચોમાસું ઓછું થશે, એટલે કે ઓછા પ્રમાણમાં હશે, લગભગ 85 થી 90% હશે એવી વાત કરવાની આગાહી કરવામાં આવી છે અલ્નિનોની અસરના ભાગરૂપે। ત્યારે ખેડૂતો ચિંતિત હતા, પરંતુ આ વરસાદી માહોલથી ખેડૂતોને એક નવી આશા જાગી છે। લાખણી તાલુકાના ખુડા, મોરલ અને વાસણ ગામોમાં વરસાદ વરસી રહ્યો છે અને વરસાદી માહોલથી ગરમી અને બફારાથી રાહત મળી। તો જે પ્રમાણે વાવ થરાદ જિલ્લાની વાત કરીએ કે જ્યાં વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશીનો માહોલ। મોડી રાત્રે વરસાદ વરસતા ક્યાંક વાતાવરણમાં ઠંડક તો પ્રસરી ગઈ હતી અને ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। હાલમાં ચોમાસું સત્તાવાર રીતે બેઠું ન હોય, પરંતુ ક્યાંક હાલમાં ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ અત્યારે જામ્યો છે। અશોક રાણાવાસી અમારી સાથે જોડાઈ ગયા છે। અશોક, જણાવશો કયા કયા વિસ્તાર એવા છે કે જ્યાં વરસાદ વરસ્યો? જી ચોક્કસ સ્થિતિ વાત કરવામાં આવે બનાસકાંઠાની, તો બનાસકાંઠાના અમીરગઢમાં ગઈકાલ રાતે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી સતત 3 કલાક સુધી વરસાદ હતો, જેના લીધે ખેતરોમાં પાણી ભરાયેલા હતા। આજુબાજુના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયેલા હતા। મેન ઇકબાગઢનો જે મુખ્ય માર્ગ કહેવામાં આવે છે અંડરબ્રિજ, જેમાં હજારોની સંખ્યામાં વાહન ચાલકોની અવરજવર તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓની અવરજવર હોય છે, તે પણ આ વરસાદના કારણે લગભગ 7 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે। તેમજ હોસ્પિટલોના જે મોટા મોટા હોલ્ડિંગો લગાવેલા હતા તે પણ જમીનદોસ્ત થયેલા હતા। હાઈવે પર જે મોટા મોટા વૃક્ષો હતા તે પણ જમીનદોસ્ત થયેલા હતા। ખાસ વાત કરવામાં આવે તો જે ગઈકાલે પવન સાથે જે વરસાદ હતો અને પવનના સુસવાટાના લીધે ખૂબ જ મોટા પ્રમાણમાં ઇકબાગઢ તેમજ અમીરગઢ વિસ્તારમાં નુકસાન થયેલું છે। જી આભાર અશોક તમામ વિગતો માટે। તો રાત્રે 12 વાગ્યાથી અને મધ્યરાત્રિના 3 વાગ્યા સુધી ધોધમાર વરસાદ વરસ્યો, પરંતુ ભારે વરસાદના કારણે કેટલાક વૃક્ષો પણ પડી ગયા હતા।